હલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નીટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો નીટના સોલ્યુશનની અંદર મેં ઓલરેડી આગળ એક વિડીયો આપી દીધેલો છે, જેની અંદર ચેપ્ટર નંબર 5 ન્યૂટનના ગતિના નિયમો 11મા ધોરણનું 5મું પ્રકરણ, જેની અંદર 2000થી માંડીને જેટલા બી નીટમાં પ્રશ્ન પૂછાયેલા છે એ બધા સોલ્વ કરવાના છે. એમાંથી અમુક પ્રશ્નો ઓલરેડી 2008 સુધીના અમુક પ્રશ્નો જોઈ લીધા. હજુ 2008નો એક બીજો પ્રશ્ન ત્યાંથી શરૂઆત કરીશું અને બહુ મસ્ત પ્રશ્ન છે, બહુ સરસ સારી એવી માહિતીવાળો પ્રશ્ન. અહીંયા આપણને એક આકૃતિની અંદર એક પદાર્થ પર લાગતા બળ દર્શાવેલા છે. 3 બળ લાગે છે, 1 2 3. જો પરિણામી બળ y દિશામાં જોઈતું હોય, સરસ એવો પ્રશ્ન છે કે પરિણામી બળ જો y દિશામાં જોઈતું હોય તો જરૂરી વધારાનું લઘુત્તમ બળ કેટલું જોઈએ? તો કહેવાનો મતલબ અહીંયા y દિશામાંનું બળ જોઈએ છે, તો બધા વિદ્યાર્થીઓ અહીંયા જ કન્ફ્યુઝનની અંદર મુકાઈ જાય છે. y દિશામાં પરિણામી બળ જોઈએ છે એટલે y દિશામાં કેલ્ક્યુલેશન ચાલુ કરે. હકીકતમાં y દિશામાં જ બળ જોઈએ છે, પરિણામી બળ, મતલબ કે x દિશામાં બળ નથી જોઈતું. પરિણામી બળ કઈ બાજુ જોઈએ? વાયમાં. તો ક્યારે વાયમાં પરિણામી બળ આવે? તો બાકી કોઈ ડાયરેક્શનમાં ના બચે તો એનો મતલબ એ છે કે અત્યારના જે બળ છે એને તમે ધ્યાનથી જુઓ કે અત્યારે બળ છે ત્રાંસુ, તો વાયમાં પણ છે, એક્સમાં પણ છે. 1 cos 60, 1 sin 60. જુઓ બરાબર, ઘટક પાડું છું. આના ઘટક પાડું તો 4 sin 30. આ બાજુનો ઘટક શું પડશે? 4 cos 30. આના ઘટક પાડું છું, અહીંયા 30 છે તો ખૂણાની પાસે આ થશે, તો આ ઘટક કયો થશે? 2 cos 30. આ બાજુનો ઘટક કયો પડશે? 2 sin 30. ચલો, ક્લિયર આટલે સુધી? તો તમે જો તમારી પાસે 6 બળ થઈ ગયા, 2 3 4 5 6. એ 6નું પરિણામી એવું કરો કે y દિશામાં બચે. y દિશામાં ક્યારે બચે? x દિશામાં 0 થાય તો. નહીતર શું થાય કે y દિશામાં પણ હોય અને x દિશામાં પણ હોય તો પરિણામી y દિશામાં ના જાય, પરિણામી બીજે ક્યાંક જાય. તો તમે જો y ને ઘટાડતા 0 કરી દો છો તો પરિણામી કઈ બાજુ, સોરી, x ને ઘટાડતા 0 કરો છો તો પરિણામી y માં બચશે. તો બસ આપણને એવું કહ્યું છે કે x 0 કરો. તો મેઇન વસ્તુ અહીંયા સમજવાની છે. તો એક્સ ડાયરેક્શનમાં કઈ રીતે બળ લાગે છે જરા ચેક કરીએ. તો એક્સ ડાયરેક્શનમાં લાગતા 2 બળ છે, પ્લસ એક્સમાં કયું કહે છે? 1 cos 60. તો cos 60 એટલે 1/2. તો એક બળ છે 1/2 ન્યૂટન, અને બીજું બળ કેટલું છે? 2 sin 30 એટલે 1 ન્યૂટન થશે, કારણ કે 2 અને sin 30 એટલે 1/2 ન્યૂટન કરી દઉં છું ડાયરેક્ટ. આ બાજુ છે 4 sin 30 એટલે 2 ન્યૂટન થશે. તો હવે ચલો ચેક કરો કે પદાર્થ પર ડાબી બાજુ કેટલું બળ લાગ્યું? 2 ન્યૂટન. જમણી બાજુ કેટલું બળ લાગ્યું? 1.5 ન્યૂટન. તો સિમ્પલ વાત છે કે હવે કેટલું બળ ઉમેરો તો x દિશાનું પરિણામી બળ 0 થઈ જાય. તો આ બાજુ છે 2, આ બાજુ છે 1.5, તો વધારાનું ઉમેરી દો તમે આ બાજુ 0.5 ન્યૂટન. તો પરિણામી થઈ જશે અહીંયા 2 ન્યૂટન અને અહીંયા 2 ન્યૂટન, પરિણામી થઈ ગયું 0. કઈ ડાયરેક્શનમાં 0 થયું? x દિશામાં 0. તો x દિશામાં 0 થઈ ગયું તો હવે પરિણામી કઈ બાજુ મળશે? y દિશામાં. સમજાઈ ગયું? મસ્ત રીતે લોજિક. ચલો ફરીથી એકવાર ખાલી કઈ વાત કરી દઉં કે આના 2 ઘટક પાડ્યા, બધાના 2 ઘટક પાડી દીધા. તો તમારે y ડાયરેક્શનમાં ગણવાનું હવે નથી, પૂછ્યું છે y માં, તમારે ગણવાનું છે x માં. x અક્ષ પરનું પરિણામી 0 થવું જોઈએ. તો અહીંયા છે તમારી પાસે અડધો ન્યૂટન, અહીંયા છે 1 ન્યૂટન, તો 1.5 ન્યૂટન થયું. અહીંયા છે 2 ન્યૂટન, તો પરિણામી 0 ના થાય, પરિણામી આ બાજુ કંઈક બચે. અને y ડાયરેક્શનનું પછી કેલ્ક્યુલેશન કરીએ તો આપણે આ 0 કરવા માટે થઈને આ બાજુ કેટલું ઉમેરવું પડે? મિનિમમ લખ્યું છે, લઘુત્તમ કેટલું બળ ઉમેરવું પડે? તો લઘુત્તમ બળનો મતલબ એવો કર્યો છે કે x દિશામાં આટલું ઉમેરવું પડે. પછી તમે કદાચ વાયમાં ડાયરેક્શનમાં ત્રાસું કોઈક ઉમેરી દો આ બાજુ, તો વાય ડાયરેક્શનમાં જતું રહે. તો આપણે એમણે સ્પષ્ટ કરવું જોઈએ કે એક્સ ડાયરેક્શનની અંદર
તો એક્સ ડાયરેક્શનની અંદર પોઈન્ટ ન્યૂટન. હા, એ સિવાય તમે ઉમેરો તો પછી એનો ઘટક 0.5 એટલે વધારે ઉમેરવું પડે. એટલે ઓછામાં ઓછું ઉમેરવું હોય તો એક્સ દિશામાં જ. એટલે ઓકે છે આમ તો પ્રશ્ન. ઓછામાં ઓછું તમારે એક્સ ડાયરેક્શનમાં ઉમેરવું પડે અને એ 0.5 ન્યૂટન જેટલું ઉમેરવું પડશે. ચાલો, તો આ કન્સેપ્ટ ક્લિયર રાખજો. જો 2009માં પૂછાયેલો પ્રશ્ન, એક પદાર્થ પર લાગતું બળ સદિશ સ્વરૂપે આપ્યું છે, પ્રવેગ બી આપી દીધો છે, દળ બી પૂછ્યું છે. તો પછી આનાથી સહેલો કોઈ પ્રશ્ન તો હોય નહીં, ફક્ત સદિશ સ્વરૂપે છે, બસ એનું મૂલ્ય શોધી કાઢવાનું છે. તો આટલાનું મૂલ્ય શોધી કાઢો, બળ થઈ ગયું F બરાબર ms, સૂત્ર જ છે. તો 41 નંબરના પ્રશ્ન માટે આપણે F મૂલ્ય શોધી કાઢીશું. તો અંડર રૂટની અંદર 6નો વર્ગ થશે, 8નો વર્ગ થશે અને 10નો વર્ગ થશે. તો તમને જોઈ શકો છો કે અહીંયા 200 થશે, એટલે કે 10√2 ન્યૂટનનું બળ લાગશે. 100 ગુણાકારની અંદર 2, 10√2 ન્યૂટનનું બળ. અને દળ પણ એક જ છે, તો પ્રવેગ આટલું જ ઉત્પન્ન થશે, કારણ કે F બરાબર ma, તો A બરાબર F/m. એમાં mની કિંમત તો 1 જ છે, તો બસ આ જ જવાબ થઈ ગયો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો સિમ્પલ સી આન્સર, મોજ કરો. ચલો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે 2000 kg દળવાળી લિફ્ટ. તો આની કાઢી દઉં છું, જોઈ લેજો. 2000 kg દળવાળી લિફ્ટ છે તમારી પાસે, એને કેબલ વડે બાંધી અને પ્રવેગી ગતિ કરાવવાની છે. તો કેબલમાં 28,000 ન્યૂટનનું તણાવ બળ ઉદ્ભવે છે. તો તેનો પ્રવેગ કેટલો હશે? G બરાબર 10. તો ઉર્ધ્વ દિશામાં હશે કે અધો દિશામાં હશે? તો પહેલું તો આપણે એ ચેક કરીએ કે આનું વજન કેટલું થાય. વજન થાય m × g, તો 20,000 થાય. પ્રવેગ ઉત્પન્ન થયો છે 20 કરતાં વધારે, તો એનો મતલબ જ એ થાય, તણાવ ઉત્પન્ન થયું છે વધારે, તો પ્રવેગ ઉપર હશે એટલે આભાસી બળ નીચે લાગ્યું હશે. તો પહેલા ભાગની અંદર બી આવા 2-3 દાખલા જોયા છે. તો સમજો કે આ દોરીથી આપણે આ પદાર્થને ખેંચી રહ્યા છીએ, એમનેમ જ સ્થિર હોય તો આમનું વજન mg અને તણાવ t બે સરખા હોય. વજન કેટલું છે અત્યારે? તો m × g એટલે 20,000, તો તણાવ પણ 20,000. હવે વધે ક્યારે? જ્યારે ઉપર પ્રવેગ હોય ત્યારે આભાસી બળ નીચે લાગે. તો ત્યારે જ શક્ય છે વધારે કે જ્યારે પ્રવેગ ઉપર હોય. એટલે અધો દિશાવાળો તો ઓપ્શન કેન્સલ થઈ જશે, એટલે આ બેમાંથી એક જ ઓપ્શન રહેશે. તો હવે આપણે ઉપર તરફનો પ્રવેગ જ વિચારીશું, અને એની અંદર કેટલો પ્રવેગ હશે? તો પ્રવેગ માટે t બરાબર થશે mg + a, આટલો પ્રવેગ થશે. ભાઈ જરા શાંતિ રાખો, અવાજ ના કરશો. તર્જભાઈ અવાજ કરે છે. ઓકે, તો જો અહીંયા આપણે શું શોધવાનું છે? પ્રવેગ. તો પ્રવેગ શોધવા માટે થઈને આની અંદર કિંમત મૂકીશું. ટીની કિંમત 28,000, દળ છે 2000, જીની કિંમત 10 અને એ. તો 3 શૂન્ય અહીંયા કેન્સલ કરી દઈએ. તો અહીંયા રહેશે 14. તો 14માંથી 10 બાદ કરો, જવાબ આવી ગયો 4. ઓકે, તો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉર્ધ્વ દિશામાં લખી દો. તો જુઓ, ત્યારબાદ 2010ની અંદર પૂછાયેલો પ્રશ્ન તમારી સામે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગાડી સી સાથે, આ સી ગાડી છે, કાર છે, એમ દળનો બ્લોક સંપર્કમાં છે. ગાડી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. અહીંયા ઘર્ષણાંક મ્યુ છે. જ્યારે ગાડીનો પ્રવેગ એ હોય ત્યારે બ્લોક ગાડી સાથે સંપર્કમાં રહે છે અને સંપર્ક ગુમાવતો નથી. ક્યારે બને? અહીં કોઈ બાંધેલ નથી. પણ જો ગાડી આ બાજુ પ્રવેગથી ગતિ કરતી હોય તો આમના પર આભાસી બળ લાગે, અને આભાસી બળ જે છે એ ડાબી બાજુ લાગે. એમના કારણે એ
લંબ બળનો સામનો કરે? પદાર્થ પર અહીંથી આમ જતું હોય ત્યારે પદાર્થ પર આભાસી બળ લાગશે, અને પદાર્થ પર આભાસી બળ લાગશે સામે પદાર્થ સપાટી પર બળ લગાડશે. સપાટી પર બળ લગાડશે તો સપાટી એમના પર બળ લગાડશે, તો લંબ બળ થશે. હવે એવું કહ્યું છે કે આ અહીંયા ને અહીંયા સ્થિર છે. સ્થિર ક્યારે રહી શકે? અને પહેલાં તો એને કઈ બાજુ જવું હોય તો નીચે પડી જવું હોય, તો નીચે પડી જતું બળ પાડવાવાળું બળ કયું? mg. અને ઉપર પકડી રાખવાવાળું બળ કયું? ઘર્ષણ બળ. જો ઘર્ષણ ન હોય તો એ પડી જાય. તો જો ઘર્ષણ બળ છે એ mg કરતાં વધારે થઈ જાય તો આપણું કામ બને. પદાર્થને સ્થિર રહેવા માટેની શરત શું થાય? તો કે F ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ mg થવું જોઈએ. ઘર્ષણ બળ ન હોય તો કામ ના બને. F બરાબર સૂત્ર શું છે? તો મ્યુ ઇન્ટુ n. હવે આ વખતે n બરાબર mg ના થાય. n એટલે લંબ બળ. તો લંબ બળ સપાટીને લંબ હોય, અને અહીંયા તો વજન બળ તો નીચે છે, તો સપાટીને લંબ બળ n બરાબર શું થાય? ma. તો આકૃતિ પરથી જે n લાગે એ ma ના કારણે જ લાગે છે, તો n બરાબર ma બની જાય. તો અહીંયા લખવાનું ma. તો જો અહીંયા m કેન્સલ થઈ જશે તો આપણને પૂછ્યું તો પ્રવેગ. તો પ્રવેગ જે છે એ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થશે g બાય મ્યુ. a ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ g બાય મ્યુ. તો દેખો આ રહ્યું g બાય મ્યુ. ક્લિયર? તો આ રીતનો પ્રશ્ન થશે. લેસ ધેન તો આવવાનો નથી. તો સી આન્સર લખી દેજો. જો ત્યારબાદ બે પ્રશ્નો મિત્રો ઓલરેડી અગાઉ આવી ગયા હોય પહેલા ભાગની અંદર એ પ્રકારના જ છે. 60 કિલોગ્રામ દળવાળા માણસને લઈને 940 કિલોગ્રામ દળવાળી લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલા પ્રવેગથી ઉપર જાય છે, ત્યારે લિફ્ટના કેબલમાં તણાવ કેટલું હશે? કોમન પ્રશ્ન થઈ ગયો આ તો. માની લો કે આ લિફ્ટ વ્યક્તિના વજન સાથે દોરડું બાંધી અને ઉપર ખેંચવાની વાત છે. ઉપર તરફ પ્રવેગ હોય તો આપણને ખબર છે કે બળ નીચે લાગશે. કેટલું લાગશે? આભાસી બળ ma. વજન તો નીચે જ હોય તો તણાવ કેટલું થશે? બંનેનો સરવાળો. બહુ સિમ્પલ, પૂરું થઈ ગયું. તો t બરાબર થશે m g પ્લસ a. ઓકે, m એટલે શું? m એટલે દળ. કેબલે કોનું દળ લઈ જવાનું છે? બંનેનું. તો m ની અંદર આવશે 60 પ્લસ 940 અને g ની કિંમત 10, પ્રવેગ 1. તો અહીંયા આપ્યું છે આપણને 1000 ગુણાકારની અંદર 11, તો 11000 જવાબ થઈ ગયો. બસ પૂરું થઈ ગયું. 11000 ન્યૂટન આવશે. લખી દો. ત્યારબાદ બીજો પ્રશ્ન એ સિમ્પલ છે, જાણીતો છે. m દળવાળો પદાર્થ દ્રઢ દિવાલ સાથે v વેગથી લંબ રૂપે અથડાય. તો આ તો મેં તમને જનરલ આપી દીધું છે. પહેલા ભાગની અંદર બહુ સરસ રીતે કહ્યું હતું કે ત્રાસો અથડાય કે સીધો અથડાય. જ્યારે અથડાશે ત્યારે જનરલ પાછું યાદ દેવડાવી દઉં કે v વેગથી ગતિ કરતા કરતા જતો હોય તો એના બે ઘટક પડે, એમાં આ ઘટક બદલાય નહીં. તો સમક્ષિતિજ ઘટકને 2 વડે ગુણી દેવાના બસ. તો વેગમાનનો ફેરફાર બરાબર થાય 2 ગુણાકારમાં વેગમાનનો સમક્ષિતિજ ઘટક. તો અત્યારે તો લંબ રૂપે અથડાય છે, તો લંબ રૂપે અથડાય છે તો એને સમક્ષિતિજ ઘટક જ છે. વેગ પોતે સમક્ષિતિજ દિશામાં જ છે. તો બસ પૂરું થઈ ગયું. 2 ગુણાકારમાં સમક્ષિતિજ દિશામાંનું વેગમાન. તો વેગમાન એટલે દળ અને ગુણાકારમાં વેગ. તો આ જવાબ થઈ ગયો 2mv. જાણીતી વસ્તુ છે ભાઈ. લંબ રૂપે અથડાય તો વેગમાનમાં ફેરફાર થાય 2mv, અને ત્રાસો અથડાય તો 2mv ની પાછળ કોસ આવે કાં તો સાઇન આવે. તમે ખૂણો જ્યાં લીધો એને અનુરૂપ આ ઘટક થવું જોઈએ. બસ પૂરું. તો જુઓ મિત્રો, અહીંયા
2011ની અંદર પૂછાયેલો સવાલ તમારી સામે, એનો જવાબ તમારે આપવાનો અને બહુ સહેલો છે, આગળ બી આવી ગયો છે. 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ફરતા કન્વેયર બેલ્ટ પર એક બોક્સ ધીમેથી મૂકવામાં આવે છે. બોક્સને મૂકી દેવામાં છે, બેલ્ટ જાય છે ત્યાં બોક્સને મૂકી દેવાનું છે. જો આ બોક્સ અને પટ્ટા વચ્ચેનો ઘર્ષણાંક આપેલો હોય અને પટ્ટાની સાપેક્ષે બોક્સ સ્થિર રહેતું હોય, મતલબ બોક્સ ગતિ જ કરશે પણ સાપેક્ષે એટલે સ્લીપ ના થવું જોઈએ, તો સ્થિર થતાં કેટલું અંતર કાપશે? અચ્છા, સ્થિર નથી, સ્થિર થતાં કેટલું અંતર કાપશે એવું કહ્યું છે. ઓકે, તો જુઓ પરિસ્થિતિ શું છે. અહીંયાથી માન લો કે આમ બેલ્ટ ગતિ કરતાં જાય છે, બેલ્ટ ગતિ કરે છે અને એમના પર એક બોક્સ મૂકી દેવાનું છે. 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કન્વેયર બેલ્ટ એક બોક્સ પર ધીમેથી મૂકવામાં આવે છે. તો બોક્સને જ્યારે મૂકીએ ત્યારે પ્રારંભિક વેગ એમનો કેટલો હશે? તો કે શરૂઆતની અંદર બેલ્ટની સાપેક્ષે એમનો વેગ થશે 2 મીટર પ્રતિ સેકન્ડ. સ્ટાર્ટિંગમાં તો એવું જ થવાનું, અહીંયાથી આમ જતો હશે ત્યારે શરૂઆતમાં મૂકતી વખતે એમના કારણે સ્લીપ થશે. સ્લીપ થઈ અને પછી ધીમે ધીમે ઘર્ષણ બળના કારણે એની સાપેક્ષે સ્થિર થઈ જશે. પછી સાથે ગતિ કરે તો સાપેક્ષ વેગ ના કહેવાય. તો તમારે શું વિચારવાનું છે કે પ્રારંભિક વેગ, તો આ થોડો પ્રશ્ન અલગ પ્રકારનો અટપટો છે, ફરીથી એકવાર જોઈએ, સમજવામાં ખાલી, ગણતરીમાં કશું નથી. અહીંયાથી આમ જતો હોય ત્યારે અહીંયાથી જ્યારે મૂકીએ ત્યારે પરિસ્થિતિ એવી સમજવાની કે આનો વેગ ભલે 0 રહ્યો પણ આની સાપેક્ષે એકબીજાની સાપેક્ષે વેગ ગણાય, તો એકનો વેગ 2 હોય તો બીજાનો વેગ 2 જ ગણાય. તો 2નો વેગ છે અને પછી એમનો વેગ 0 થઈ જવો જોઈએ. તો પ્રારંભિક વેગ કેટલો થયો? 2. અંતિમ વેગ કેટલો થયો? 0. તો વેગમાં ચેન્જીસ થાય છે તો કોના કારણે? ઘર્ષણ બળના કારણે. તો F બરાબર સૂત્ર શું? μ × n. આમાંથી પ્રવેગ શોધી કાઢવાનો, ma બરાબર અથવા તો A બરાબર F/m. Fની જગ્યાએ μn, n બરાબર mg. તો μmg અગાઉ બી આ રીતે શોધી કાઢ્યું છે, પેલું સ્થિર થવા માટેનો સમય કેવું કંઈક હતું. તો અહીંયા પ્રવેગ મળી ગયો μg, જે માઇનસ ગણાશે કારણ કે ઘર્ષણ બળ છે એટલે ગતિની વિરુદ્ધમાં લાગે હંમેશા, એટલે માઇનસ લેવાનો પ્રવેગ. તો હવે આપણને કાપેલ અંતર પૂછ્યું છે. એક પ્રશ્ન ઓલરેડી જોઈ ગયા, એમાં સમય પૂછ્યો હતો. તો અંતર જોઈએ છે તો આ સૂત્ર વાપરીશું, v² - v02 બરાબર 2ax. તો આમના પરથી અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v, એ બરાબર આપણે લઈશું -μg અને x આપણે શોધવાનું છે. તો માઇનસ પ્લસ થઈ જશે. તો આમના પરથી અંતર x બરાબર થશે v²/2 μ અને g. ઓકે, કિંમતો છે. ચલો, તો કિંમતોની અંદર વીની કિંમત 2, 2નો વર્ગ 4, ભાગાકારની અંદર 2, મ્યુની કિંમત છે 0.5, 0.5 એટલે 1/2 અને જીની કિંમત 10. ઓકે, તો અહીંયા આ કેન્સલ. તો 4 ભાગાકારમાં 10 એટલે 0.4. રેડી? જો બહુ સિમ્પલ પ્રશ્ન છે. અહીંયા સૂત્ર આવડતું હોય તો તમને સીધો જ આવડી જાય. 45 ડિગ્રીના ઢાળવાળા તથા 90 મીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા ઘર્ષણ રહિત વક્ર રસ્તા પર 1000 કિલોગ્રામ દળ ધરાવતી કાર વધુમાં વધુ કેટલી ઝડપ સુધી સરક્યા સિવાય વળાંક લઈ શકે, સરક્યા સિવાય ગતિ કરી શકે? તો એમના માટે તમારી પાસે કયું સૂત્ર છે? ઘર્ષણ નથી ગણતરીમાં લેવાનું. ઘર્ષણ બળ આમ તો હોય જ, પણ લંબ બળના કારણે, ચેક કરી લઉં છું તો બી શબ્દ, ઓકે, તો ઘર્ષણ તો અહીંયા ધ્યાનમાં લેવાનું કહ્યું નથી જ. એટલે તમને યાદ હશે થિયરીની અંદર કે ઘર્ષણ જ્યારે 0 થઈ જાય, ઘસારો નિવારી શકાય ત્યારે ઓપ્ટિમમ ઝડપ કહેવામાં આવે છે. તો ઓપ્ટિમમ ઝડપથી ગતિ કરી શકાય. તો અહીંયા
આપણે એમના માટેનું સૂત્ર V0 બરાબર અંડર રૂટની અંદર RG tan θ ખાલી યાદ રાખવાનું છે. મહત્તમ સલામત ઝડપ અથવા તો તમે કહી શકો ઓપ્ટિમમ ઝડપ. બરાબર. તો ઓપ્ટિમમ ઝડપ માટેનું આ સૂત્ર છે કે જ્યાં મ્યુ 0 કરો છો તમે, ઘર્ષણાંક 0 કરો છો, તો ઢાળવાળો રસ્તો હોય તો એના આખા સૂત્રની અંદર જ્યારે મ્યુ 0 કરી દો ત્યારે tan θ બચે અને θ 0 કરો ત્યારે મ્યુ બચે. એવી આપણે ચર્ચા કરી લીધેલી છે. બસ તો અહીંયા આ કિંમત મૂકી દેવાની છે. આરની જગ્યાએ આપણે લઈશું 90, જીની જગ્યાએ 10 અને tan 45 એટલે 1, તો 900 એટલે કે એનું રૂટ મળશે 30 મીટર પર સેકન્ડ. આટલી ઝડપ આપણા માટે થઈ જશે મેક્સિમમ. ઓકે. જો મિત્રો h ઊંચાઈએથી સરસ ધ્યાન આપજો. બરાબર. પર્સન્ટેજવાળો દાખલો છે. અગાઉ ઓલરેડી પર્સન્ટેજની મેથડ શીખવાડી છે મેં તમને. એ જ મેથડ ફોલો કરીશું, કોઈ રેફરન્સની અંદરથી કે એ મેથડ નહીં. એક h ઊંચાઈએથી એક પથ્થરને મુક્ત પતન કરાવતા તે p જેટલા વેગમાનથી જમીન સાથે અથડાય છે. એટલે હવે જુઓ તમે, જમીન પર પડે જ્યારે પથ્થર, અહીંયાથી આપણે h જેટલી ઊંચાઈએથી પડે છે. પ્રારંભિક વેગ 0 છે. અંતિમ વેગનું સૂત્ર તમને ખબર જ હશે, અંડર રૂટની અંદર 2gh અથવા તો v² - v02 બરાબર 2ax કરો એટલે સીધું આ સમીકરણ મળશે. ઓકે. હવે જુઓ કે આ v મળી ગયો, તો આમના પરથી વેગમાન p બરાબર સૂત્ર શું છે? m × v. તો p બરાબર m × v. vની જગ્યાએ અંડર રૂટની અંદર 2gh. તો આમના પરથી પર્સન્ટેજવાળા દાખલા હોય આખી રકમ, તો પછી હું સમજાવું છું. પહેલાં આટલું આપણે તૈયાર કરી દઈએ. p ચલે છે રૂટ h, 2 અચળ, g અચળ, m અચળ. આટલે સુધી સિમ્પલ ખબર પડી જોઈએ. મેં વેગ શોધી કાઢ્યો, p બરાબર m નું સૂત્ર બનાવી દીધું. આવું સૂત્ર, આના પરથી મેં નક્કી કર્યું p ચલે છે રૂટ h. તો પાવર વેગમાન p ચલે છે રૂટ h. અને આવો એક દાખલો પણ ઓલરેડી મેં તમને શીખવાડેલો છે. તો જો હવે શું કહે છે કે એચના બદલે તેના કરતાં 100% વધારે ઊંચાઈએથી, એટલે કે એચની જગ્યાએ હજુ 100% વધારો, એચમાં 100% વધારો થાય એટલે 2h થઈ જાય. સિમ્પલ વાત છે. 100% વધારો કર્યો કહેવાય 2h પરથી તમે મૂકો તો વેગમાનની અંદર શું 100% વધારો થશે કે 200% થશે કે 50% થશે કે શું થશે ચેક કરવાનું છે. પથ્થરને મુક્ત પતન કરાવતા જમીન સાથે અથડાય તો પથ્થરના વેગમાનમાં કેટલો ફેરફાર થશે? તો પહેલી વખત વેગમાન નીચે પડે ત્યારે p1 કહી દઈએ, h ઊંચાઈએથી, અને 100% વધારો કર્યો એટલે કે, તો હવે તમે અહીંયા જુઓ કે h1 બરાબર હું h રાખીશ, h2 બરાબર, અથવા તો તમે આને 100 કહી દો, કોઈ પ્રોબ્લેમ નથી. આપણે શીખ્યા છીએ આ રીતે. પહેલી કિંમતને 100 ધારી લઈએ છીએ. હવે એમાં 10% વધારો થાય તો 110, 100% વધારો થાય તો 200 થઈ જશે. તો h2 બરાબર થઈ જશે 200. આપણને પ્રશ્ન પૂછ્યો છે વેગમાનમાં ફેરફાર. તો જો આટલી ખબર પડી જાય, રકમ સમજાઈ જાય તો આપણું કામ પૂરું. વેગમાનમાં ફેરફાર એટલે ડેલ્ટા p અપોન p મૂળ કિંમત ઇન્ટુ 100%. મેથડનો પ્રોપર ઉપયોગ કરો તો આરામથી આવડી જાય. તો હવે આપણે શું કરીએ, આના પરથી વિચારો કે p2 અપોન p1 બરાબર શું થાય. તો મેં તમને કહ્યું હતું રૂટવાળું હોય એટલે આ રીતે થાય, રૂટ h2 અપોન રૂટ h1. પણ અહીંયા પ્રોબ્લેમ ના થઈ જાય, અહીંયા એક મોટી ભૂલ થતી હતી, એ બી મેં તમારું ધ્યાન દોર્યું હતું. ઘણા લોકો જો આને અંડર રૂટમાં આમ લખે તો અહીંયા ખોટું નથી જરાય, પછી જે રીતે અહીંયા આવું કરે તો આમાંથી બાદ કરી દે. તો આના પરથી લખે h2 માઇનસ h1 અંડર રૂટમાં, એ ખોટું પડે. આવું થાય, રૂટ h2 માઇનસ રૂટ h1 અપોન રૂટ h1. તો આમાંથી મેં આ બાદ કર્યું, તો આમાંથી મેં આ બાદ કર્યું. તો આનો જવાબ શું આવે જુઓ, રૂટ h2. તો h2 નું રૂટ. તો હવે આને તમે સાદરૂપમાં થોડું ગોઠવણી કરવું હોય, સહેલું કરવું હોય તો આવું કરી શકો છો
કે તમે આને આ રીતે વિચારી શકો, અંડર રૂટની અંદર H2/H1 -1 કારણ કે રૂટ H1/√H1 થશે. આને મેં છેદમાં લીધું, આને છેદમાં લઉં તો -1 આવું થાય. હવે એટલા માટે કર્યું કે સહેલું પડે. H2 બરાબર મેં 200 લીધું હોય, H1 બરાબર 100. સાદુરૂપ જે રીતે આપો ભાઈ, કંઈ એવો પ્રોબ્લેમ નથી. તો આ કેન્સલ થઈ જશે. તો અહીંયા રહેશે √2. √2 એટલે શું થાય? 1.414 -1 એટલે 0.414. આ એનો આન્સર થયો. અને પર્સન્ટેજ નીકાળો એટલે ગુણાકારમાં 100 એટલે એપ્રોક્સિમેટલી 41%. ચલો, તો અહીંયા બધા મિત્રોને ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. છતાંય પણ અહીંયા કોઈને આ લખી દો, નહીંતર હું હજુ એક સ્ટેપ અહીંયા વધારું છું, સાદરૂપ કરું છું. પહેલાં એટલું તો લખી જ દો, કોઈ એટલું અઘરું નથી આ લેવલે હવે તમારા માટે. છતાંય અહીંયાથી ફરીથી એકવાર જોઈ લો. અહીંયા P2 - P1 કરું તો અહીંયા મારે કરવું પડે √H2 -√H1. છેદમાં આપણે કંઈ કરતા નથી, તો બરાબર √H2. તો √H2 એટલે 200નું રૂટ એટલે થાય 10√2 -100નું રૂટ એટલે 10 અને ભાગાકારમાં 10. ચલો, હવે તો ક્લિયર. તો ત્રણેયમાંથી 10 કોમન નીકળી કેન્સલ થઈ જાય એટલે અહીંયા રહેશે √2 -1/1. તો આનો જવાબ શું થાય સમજી શકો છો, 0.414. અને હજુ અહીંયા ગુણાકારમાં 100 કરો એટલે પર્સન્ટેજ નીકળી જાય. તો આન્સર આવશે આપણો 41%. ચલો, ક્લિયર. તો જો મિત્રો, અહીંયા સરસ એવો દાખલો છે તમારી સામે. 12થના લેવલનો છે, 12થનો જ સમજી લો તમે. M દળવાળી કાર R ત્રિજ્યાના 10 મીટર વક્રતા ત્રિજ્યાવાળા સમક્ષિતિજ રસ્તા પર 30 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી એક કાર વળાંક લે છે. તો સમજો આ રીતે એક ટ્રેક છે વર્તુળાકાર, અને એની અંદર કાર અહીંયાથી આમ ટર્ન લે છે. તો કાર જ્યારે વળાંક લે ત્યારે એની ગતિ કેવી કહેવાય? વર્તુળાકાર કહેવાય કે નહીં? અને વર્તુળાકાર ગતિ થતી હોય તો તમે જાણો છો કે કેન્દ્ર તરફ પ્રવેગ હોય તો આભાસી બળ લાગે કેન્દ્રથી દૂર, તો આટલું બળ લાગશે. એમાં એ બરાબર તમારે લખવાનું v²/r. બસ આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે ધ્યાનથી જોજો શું કહે છે. આ કારમાં તેની છત પરથી 1 મીટર લંબાઈના તાર વડે એક ગોળો લટકાવેલ છે. તો કારની ગતિ દરમિયાન આ તાર શિરોલંબ સાથે કેટલો ખૂણો આંતરશે? આવો પ્રશ્ન કર્યો છે. તો કહેવાનો મતલબ શું છે? જ્યારે કાર ટર્ન લેશે ત્યારે પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગિત ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં જ્યારે કોઈ પદાર્થ હોય તો એમના પર આભાસી બળ લાગે. તો એમાં રહેલ ગોળા પર ધક્કો લાગશે, આભાસી બળ લાગશે. તો કાર પર માની લો કે આ ગોળો ટીંગાડ્યો છે, આ કાર થોડી મોટી કરી દઉં છું, અને અહીંયા આપણે એની સાથે ગોળો ટીંગાડેલ છે, અંદર હશે. સમજવા માટે બહાર લો કે અંદર લો, કોઈ ફરક નહીં પડતો. ચલો એક બીજી આકૃતિમાં એ પ્રયત્ન કરીએ. તો આટલી વસ્તુ ખબર પડી ગઈ કે કેન્દ્ર તરફ પ્રવેગ હોય. આ ક્લિયર છે બધા મિત્રોને. હવે આપણે શું કરીશું જુઓ કે આ કાર જ્યારે વર્તુળાકાર આમ ગતિ કરતા કરતા જતી હોય ત્યારે પ્રવેગ એનો કેન્દ્ર તરફ હશે. ત્યારે આભાસી બળ એમાં જે બી વસ્તુ રાખેલી હોય, અહીંયા આપણે બાંધેલ છે એક તાર, દોરી, તો એ દોરી જે છે એમના પર બળ લાગે દૂર તરફ. તો આ ગોળો જે છે એમના પર લાગશે બળ દૂર તરફ, તો ગોળો આ બાજુ ફેંકાશે. તો એમાં એમના પર લાગતું બળ એમ થશે બરાબર mv²/r. આ બળ થશે. તો એમના પરિણામ સ્વરૂપે એ આ કાર સાથે શિરોલંબ સાથે કંઈક ખૂણો બનાવશે. આ સ્થિતિની અંદર આપણે આ ખૂણો કેટલો છે શોધવાનું છે. તો એમના માટે આમના પર લાગતા બળનો વિચાર કરો તો નીચે તરફ હશે mg. આ બાજુ ધક્કો લાગ્યો એટલે આમ ખસી ગયું, અને અહીંયા કહેવાય તણાવ T.
તો તણાવ ટી જે છે એના બે ઘટક પાડીશું. ધ્યાન દો બરાબર કે અહીંયા થીટા છે તો અહીંયા થીટા, તો આ ટીનો કોસ ઘટક થશે અને આ થશે ટીનો સાઇન ઘટક. બસ હવે તમે સરખાવી દો. તો ઉપર તરફ લાગતું બળ ટી કોસ થીટા, નીચે mg, અથવા અહીંયા જુઓ તો ટી સાઇન થીટા. તો ટી સાઇન થીટા આ ઘટક આના જેટલો હશે એટલે એ ગોળો ફેંકાઈ નહીં જાય, નહીંતર હજુ ફેંકાઈ જાય. તો mv²/r અને બીજું થશે ટી કોસ થીટા બરાબર mg. બસ તો આ બંનેનો ગુણોત્તર લઈ લો. તો આટલો કન્સેપ્ટ બહુ જરૂરી છે. ગુણોત્તર લેશો એટલે શું થઈ જશે? tan થીટા બરાબર શું થશે? m અને m કેન્સલ, તો v²/rg થશે. v ની કિંમત આપણને કેટલી આપી છે? 10. ત્રિજ્યા 10, g ની કિંમત પણ 10. તો જવાબ મળશે 1 tan થીટા બરાબર. તો ટેનના કયા ખૂણાની કિંમત 1 થાય? 45 ડિગ્રી. બસ તો આવશે π/4 આન્સર. ક્લિયર? મસ્ત રીતે લખી રાખજો, બહુ જોરદાર દાખલો. જો મિત્રો ત્યારબાદ 2013ની અંદર પૂછાયેલા બે પ્રશ્નો, એની અંદરથી પહેલો પ્રશ્ન બહુ જોરદાર છે કે 3 બ્લોકનું એક તંત્ર દોરીથી બાંધેલા છે આ રીતે. એમ પર, રકમમાં આખી સમજાવું છું, લખી નથી મેં આખી. એમ પર ઉપર તરફ એફ જેટલું બળ લગાડવાથી વી જેટલા વેગથી ગતિ કરતા કરતા જાય છે, તો 2m દળના બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું હશે? તો અહીંયા એક વસ્તુ દિમાગમાં રહે કે બળ લાગે છે ઉપર એટલે પ્રવેગ હશે, પણ એવું નથી. અહીંયા સ્પષ્ટ કરી દીધું છે કે વેગ v છે અને અચળ વેગ છે, તો પ્રવેગ જ નથી. એવું કઈ રીતે બની શકે? તો બની શકે કારણ કે ઉપર બળ લગાડ્યું જ ભલે, પણ નીચેનું વજન બળ છે એના જેટલું જ હોય તો અચળ વેગથી ગતિ થઈ શકે. અને અચળ વેગથી ગતિ થતી હોય તો કોઈ પણ પ્રકારનો વિચાર કરવો જ નહીં, પરિણામી બળ 0 જ હોય. તો પરિણામી બળ 0. કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશનની જરૂરિયાત નથી. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું કહે છે કે જો બળ લાગતું હોત તો પ્રવેગ હોત જ. તો અહીંયા બળ નહીં હોય, ચોખ્ખું બળ જ પૂછ્યું છે ને, તો ચોખ્ખું બળ 0 જ હશે. બસ પૂરું થઈ ગયું. ચલો ત્યારબાદ છે બીજો પ્રશ્ન. એક ધડાકામાં એક ખડકના સમક્ષિતિજ સમતલમાં 3 ટુકડા થાય છે. તો એક આમ આ રીતે સમક્ષિતિજ સમતલમાં 3 ટુકડા થાય છે, જેમાંના 2 ટુકડા એકબીજાના કાટખૂણે જાય છે. એટલે માન લો એક આ બાજુ જતો હોય તો બીજો આમ જતો હોય અને ત્રીજો આ રીતે ક્યાંક જતો હોય, પણ આ સમતલમાં જ. તો આ સમતલ તળિયાને હું ઊંચકીને અહીંયા મૂકી દઉં તો એક આ બાજુ જતો હોય, એક આ બાજુ જતો હોય, ત્રીજો આ બાજુ જતો હોય, 2 કાટખૂણે જતા હોય. 1 કિલોગ્રામ દળ ધરાવતો પહેલો ટુકડો 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, 2 કિલોગ્રામ દળ ધરાવતો બીજો ટુકડો 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અને ત્રીજો ટુકડો 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉછળે છે, તો એનું દળ કેટલું હશે? તો બહુ સિમ્પલ વાત છે કે જે 3 ટુકડા થાય છે બરાબર, એ 3 ટુકડા એક જ સમતલમાં છે. તો એક જ સમતલની અંદર હોય એટલે આપણે આ રીતે વિચારી શકીએ કે પહેલો ટુકડો આ બાજુ જતો હોય, બીજો ટુકડો એને લંબ આ બાજુ જતો હોય, તો ત્રીજો ટુકડો આ સમતલ ના છોડે, એટલે ઝેડ અક્ષ તમારા તરફ ન હોય પણ આ બાજુ ક્યાંક હશે. તો આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીશું. વેગમાન સંરક્ષણના નિયમ શું છે કે તંત્રનું પ્રારંભિક વેગમાન, એટલે ખડક સ્થિર જ હશે, પહેલાં કોઈ કહ્યું ના હોય, એટલે પહેલાંનું વેગમાન કેટલું? 0. પછીનું વેગમાન આનું કહી દઈએ p1, આનું કહી દઈએ p2, આનું કહી દઈએ p3. તો સૂત્ર થશે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. અંતિમ વેગમાનનો સરવાળો ટોટલ આટલો થશે. તો આમાં કિંમતો મૂકવાની છે, બસ સિમ્પલ. p1 બરાબર હું લખીશ m1 v1, પહેલા ટુકડાના ડાયરેક્શન આપી દઈશું i કેરેટ, બીજો ટુકડો m2 v2 j કેરેટ, ત્રીજા ટુકડાની આપણને ખબર નથી એટલે આના માટે લખીશું m3 v3 સદિશ સ્વરૂપ. પૂરું.
તો હવે આપણે M3 શોધવાનું છે, V3 ખબર છે, V3 ખાલી મૂલ્ય તમને કહી દીધું છે. ચલો તો આગળ વધીએ. M3 V3 બરાબર આને પહેલી બાજુ લાવી દઈશું. એ પહેલાં થોડી કિંમત મૂકી દઈએ. પહેલા ટુકડાનું દળ કેટલું છે? 1 કિલોગ્રામ અને વેગ છે 12. તો 1 12 I કેરેટ. બીજા ટુકડાનું દળ 2 કિલોગ્રામ 8ની સ્પીડ. ચલો તો બરાબર ધ્યાન દેજો. M3 V3 ને સૂત્રનો કરતા બનાવું તો થશે 12 I કેરેટ 16 J કેરેટ. તો જો આનું મૂલ્ય લઉં તો આમનું મૂલ્ય શું થશે? અંડર રૂટની અંદર 12નો વર્ગ 144 અને 16નો વર્ગ 256. ક્લિયર? તો આપણે આની અંદર ઉમેરી દઈએ એટલે 400 થશે. તો 400નું રૂટ 20. તો થઈ ગયું V3નું મૂલ્ય બરાબર 20 ભાગાકારની અંદર M3 આપણે M3 જોઈએ તો M3નું મૂલ્ય વેગ કંઈક આપ્યો તો 4. તો જવાબ મળશે 5 kg. તો છે મસ્ત એવો દાખલો. વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરી અને આપણે M3 V3 અથવા તો P3 ના સૂત્રનો કરતા બનાવી લેવાનો અને એનું મૂલ્ય શોધી કાઢવાનું. એનું મૂલ્ય મળે એટલે આપણને વેગનું મૂલ્ય મળી જશે. ઓકે, ચલો. જો મિત્રો, ત્યારબાદ એક જાણીતો દાખલો છે. ઓલરેડી મેં તમને MCQના કન્સેપ્ટવાળા જે વિડીયો આપેલા છે એ વિડીયોની અંદર ઓલરેડી આપેલો જ છે આ દાખલો, અને આ NET 2013ની અંદર પૂછાયેલું છે. શું છે પ્રશ્ન સમજાવી દઉં છું કે એક ઢાળ પરથી પદાર્થને મૂકવામાં આવે ત્યારે એનો વેગ વધે છે અડધે સુધી લીસી સપાટી છે, અને અડધેથી ખરબચડી સપાટીના કારણે એનો વેગ ઘટતા ઘટતા અહીંયા 0 થઈ જાય છે. આ બે અંતર સરખા જ છે. તો અહીંયાનો ઘર્ષણાંક શોધવાનો, આનો સીધો આન્સર યાદ રાખી દેવાનો છે 2 tan θ. પણ ગણતરી કઈ રીતે થાય? તો અહીંયા પ્રવેગ, હવે તમને લીસી સપાટી માટે યાદ જ હોવું જોઈએ mg sin θ હોય તો mg sin θ માંથી દળ નીકાળ દો એટલે આ પ્રવેગ થાય. અને ખરબચડી સપાટી હોય તો એમાં ધ્યાનથી જોવું પડે કે નીચે તરફ જે છે એ થાય g sin θ અને ઉપર તરફ ઘર્ષણાંકના કારણે ઘર્ષણ બળ F બરાબર મ્યુ ઇન્ટુ n બરાબર mg cos θ થાય. તો એમાંથી દળ નીકાળી દેશો એટલે મ્યુ g cos θ. આ બેનો તફાવત લઈ લો એટલો પ્રવેગ થઈ જાય. આમાં ધ્યાન રાખવું પડે કે વેગ વધે છે તો પ્રવેગ નીચે તરફ, વેગ ઘટતો હોય તો પ્રવેગ ઉપર તરફ. તો અહીંયા વેગ ઘટે છે એટલે પ્રવેગ ઉપર તરફ થશે, એટલે આ વધારે હશે, આ ઓછું હશે. તો આમાંથી આ બાદ કરો તો પ્લસ થઈ જાય, પણ આપણે જનરલી આ રીતે જતા હોઈએ તો પ્રવેગ આપણે ઋણ કેવો હોય તો આ ઓછું હોય ને આ વધારે હોય, એટલે આમાંથી આ બાદ કરો એટલે ઋણ કહી શકાશે. તો A2 બરાબર થશે g sin θ, એમાંથી આપણે બાદ કરી દેવાનું મ્યુ g cos θ. અને જો એવું કરો છો તો પ્રવેગ જે છે અત્યારની પરિસ્થિતિમાં માઇનસ છે. તો આપણે શું કરવાનું છે? v² - v0² બરાબર 2ad સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા પહેલાં આપણે A થી B માટે કરીશું, પછી B થી C માટે કરીશું. તો જુઓ, A થી B માટે અંતિમ વેગ, પ્રારંભિક વેગ 2a અને અંતર L અથવા d/2. v² - v0² બરાબર 2ad. તો આમના પરથી તમે જોઈ શકો છો કે આ સમીકરણ તમારી પાસે આવ્યું કે v² બરાબર 2 અને અહીંયા a ની જગ્યાએ g sin θ અને અંતર જે બી રાખો તે. એવું જ અહીંયા સમીકરણ બનાવવાનું. અંતિમ વેગ 0 છે. B થી C માટે અંતિમ વેગ 0, તો 0નો વર્ગ માઇનસ vનો વર્ગ, સિમ્પલ સમજી શકાય છે અહીંયા, બરાબર પ્રવેગ A2
ઇન્ટુ કાપેલું અંતર d/2. તો શું થશે અહીંયા જુઓ -v². અહીંયા પ્રવેગ જે છે એમાં આ પ્રવેગ માઇનસ લખવો પડે. મેં તમને સમજાવી દીધું કેમ કે આ ઓછું હોય આ વધારે હોય એટલે આપણે માઇનસની નિશાની આપવી પડે. -1 કરીને લખું છું એટલે તકલીફ ના રહે, અથવા 2 કૌંસ કરવા પડે. તો g sin θ માઇનસ મ્યુ g cos θ. ચલો થયું આટલું. તો અહીંયા ગુણાકારમાં d/2. તો અહીંયા તમે જોઈ શકો કે v² બરાબર માઇનસ માઇનસ પ્લસ કરી દઉં તો 2 g sin θ માઇનસ મ્યુ g cos θ ઇન્ટુ d/2. તો અહીંયા આ ગડબડ ના થવી જોઈએ બસ. તો આ બંનેને સરખાવી દઈએ કેમ કે બેની ડાબી બાજુ સરખી છે. તો જ્યારે હું 1 અને 2 ને સરખાવીશ તો શું થશે? જમણી બાજુ સરખાવું તો 2g sin θ અને કંઈક ડિસ્ટન્સ બરાબર અહીંયા થઈ જશે 2g sin θ માઇનસ મ્યુ g cos θ ઇન્ટુ ડિસ્ટન્સ. ચલો ક્લિયર આટલા સુધી? ઓકે. તો હવે જુઓ અહીંયા કે અહીંયા માઇનસ નિશાની જે લીધી એ શા માટે? કે પ્રવેગ ઉપર તરફ છે, પ્રવેગ નીચે નથી, પ્રવેગ ઉપર તરફ છે એટલા માટે થઈને. તો અહીંયા કેન્સલ કરી દઈશું તો શું કેન્સલ થશે? 2 અને 2 કેન્સલ થઈ જશે, d/2 અને d/2 પણ કેન્સલ થઈ જશે. તો અહીંયા રહેશે g sin θ બરાબર રહેશે g sin θ માઇનસ મ્યુ g cos θ. ઓકે ક્લિયર? તો આમના પરથી મ્યુ g cos θ. ઓકે, ક્યાંક અહીંયા માઇનસમાં પાછી ગડબડ થઈ છે, જરા હું ચેક કરી લઉં પાછું કંઈક. તો ફરીથી અહીંયા નીચે તરફ પ્રવેગ, કારણ કે વેગ વધે છે તો પ્રવેગ નીચે તરફ અને આટલા કારણે. બીજી વખત ગતિ તો નીચે થાય છે પણ બ્રેક લાગી છે એટલે પરિણામી બળ ઉપર લાગતું હશે એટલે F માઇનસ આપણે કહીએ તો F વધારે હશે અને mg sin θ ઓછું હશે. આ રીતે થશે. ઓકે, તો આપણે વધારેમાંથી આ ઓછામાંથી વધારે બાદ કર્યું છે એટલે આ પ્રવેગ ઋણ પોતે, ઓકે આ પોતે જ ઋણ હશે, સોરી હો, કેમ કે તમે આ જુઓ આની અંદર કિંમત મૂકશો જવાબ શું આવશે? માઇનસ મળશે. તો ઓલરેડી આ પોતે જ ઋણ છે તો પછી અહીંયા મેં માઇનસ કર્યું એ ના કરી શકાય. કિંમતથી સમજો તો જ ખબર પડશે કે અહીંયા હું કંઈક કિંમત મૂકું, સમજો 10, આ કિંમત વધારે હશે એટલે સમજો 15, તો જવાબ શું આવશે? -5. તો ઓલરેડી અહીંયા તમે કિંમત મૂકો તો આ પોતે જ માઇનસ છે. જો હું અહીંયા આગળ માઇનસ કરું તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો આ રીતે ધ્યાનમાં રાખજો. જો મેં આ આગળ લીધું હોત અને આ પાછળ તો પ્લસ આવત. ઓકે, તો આ થોડીક મેં કહ્યું એની અંદર મિસ્ટેક રહી ગઈ તો હું અહીંયા પ્લસ કરી દઉં છું. તો તમે કિંમતથી સમજવાનું યાદ રાખજો, કિંમતથી સમજો, બસ એવું ધ્યાનમાં સાઈડમાં લખી રાખજો. કિંમત વિચારવી. આપણને એટલી સ્પષ્ટ ખબર છે કે અત્યારની સ્થિતિમાં ઉપર બળ વધારે હશે તો જ વેગ ઘટે. વેગ ઘટે છે એટલે ઉપર બળ વધારે હશે એટલે ઉપર જે છે આ છે. તો આમાંથી જો તમે બાદ કરો તો પ્લસ થઈ જાય. અત્યારે ઓલરેડી માઇનસ જ છે એટલે આપણે અહીંયા માઇનસ નહીં લખીએ. ઓકે, તો અહીંયા જે મિસ્ટેક થઈ એની અંદર આપણે શું સુધારો કરી દઈએ. તો અહીંયા રહેશે માઇનસની નિશાની આ બાજુ લઈ લઉં છું. હવે સરખાવીશું ત્યારે અહીંયા માઇનસની નિશાની રહેશે તો અહીંયા માઇનસ રહેશે અને અહીંયા પ્લસ થઈ જશે. તો શું થશે? આ જી અહીંયા આવે, નહીંતર તો 0 થઈ જાય. તો આના પરથી આઈડિયા આવી જાય. તો અહીંયા આપણે જી પણ કેન્સલ કરી દઈએ. ચલો, તો આ સાઇન થીટા આ બાજુ લાવીશ એટલે શું થશે? 2 sin θ. 2 sin θ ઇઝ ઇક્વલ ટુ મ્યુ cos θ અને એમના પરથી મળી જશે મ્યુ બરાબર 2 tan θ. આન્સર યાદ જ રાખી દેવાનો છે, ખાલી મેથડ મેં તમને યાદ દેવડાવી. ઓકે, તો આમનો આન્સર જે છે એ ઓલરેડી જો આ જ પ્રમાણે હોય તો, પણ મેં તમને મેથડ એટલા માટે યાદ દેવડાવી, કોઈક અઘરો પરીક્ષક એવું કરી નાખે કે ભાઈ આટલા ભાગ સુધી કંઈક આપી દે કે ચોથા ભાગ સુધી આટલું છે અને પછી બીજા 3 ભાગ સુધી એટલે કે 1/4 ભાગ સુધી આવું છે અને 3/4 ભાગ સુધી આવું છે. તો આપણે શું કરવું પડે? મેથડ એની જ
પણ અહીંયા 1/4 લખવું પડે અને અહીંયા 3/4 લખવું પડે. બાકી મેથડ એની એ છે. આ અડધે સુધી કે તો સીધો જ આ જવાબ, પણ અડધું ન કે તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. અને આની અંદર સાર બી તમને કહી દઉં કે તમારે આવું યાદ રાખી દેવાનું છે કે v² ચલે છે. v² તમે જુઓ, v² તો અહીંયા બી રહેશે, તો આપણે સરખાવાની અંદર શું થશે, a1 અહીંયાનું અંતર l1 અને a2 l2. બસ આ સમીકરણ થઈ ગયું શોર્ટકટ. ચેન્જ કરે તો પણ આમાં આપણે ઇનડાયરેક્ટલી એ જ થયું હશે. જુઓ અહીંયા a1 હશે, સરખામણી કરીએ ને એટલે આ a1 હશે, 2 કેન્સલ અને આ જે છે 2 કેન્સલ થઈ જશે, બરાબર. તો 2 કેન્સલ બે બાજુથી, તો g sin θ એટલે શું છે, a1 અને આ અંતર l1 કહી દો, અને આ શું છે, a2 અને આ અંતર કહી દો l2. તો આપણે એ રીતે યાદ રાખી લઈશું. તો a1 l1 બરાબર a2 l2. સિમ્પલ આ યાદ રાખી દો. એમાં a1 પ્લસ જ હશે અને a2 ને પ્લસ કરી દેવાનું અને યાદ રાખી દેવાનું. તો પ્લસ કઈ રીતે થશે, અત્યારની પોઝિશનમાં મ્યુ g cos θ માઇનસ g sin θ થઈ જશે. તો અહીંયા a1 ની જગ્યાએ g sin θ ગુણાકારમાં l1, a2 ની જગ્યાએ વધારેમાંથી ઓછું બાદ કરી દેજો. સિમ્પલ વાત, બરાબર છે. અમુક પ્રશ્નની અંદર એવું નહીં હોય કે ઘટતો જશે બે, તો ઘટતો ન હોય તો આ વધારે હોય. અત્યારે આ વધારે છે એટલે g cos θ મ્યુ g cos θ માઇનસ g sin θ ઇન્ટુ l2. અત્યારે l1 બરાબર l2 છે, કેન્સલ. પણ ન હોય તો પણ કામ લાગે, તો આ શોર્ટકટ મેથડ યાદ રાખી લેજો અને એમના પરથી તમે જોઈ શકો છો કે આ સીધો આન્સર તમને મળી જશે. ઓકે, તો હવે મિત્રો આપણે આગળના પ્રશ્નો જે છે એ નવા ભાગની અંદર જોઈ લઈશું.